ફેમિલી કેર ટ્રેકર ના પાયલોટ પ્રોજેક્ટના શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીતાબેન પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ ભગત, ભારત સરકારના ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, ભારત સરકારના ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ સેક્રેટરી શ્રી આશીષ કુમાર શ્રીવાસ્તવ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સળંગ સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે. આ 12 વર્ષમાં મોદી સાહેબે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના નવા સીમાચિહ્નો પ્રસ્થાપિત કર્યા છે. શ્રી મોદી સાહેબે દેશના વંચિત, ગરીબ, છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખીને દરેક યોજનાઓ બનાવી છે. ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ આરોગ્ય, શિક્ષણ, પાણી, વીજળી જેવી પાયાની સુવિધાઓ 100% પહોંચાડવાનો સેચ્યુરેશન એપ્રોચ અપનાવ્યો છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સશક્ત બન્યું છે તો આપણા લોકપ્રિય સાંસદ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રતિબદ્ધતાથી સુરક્ષિત બન્યું છે. આજે સશક્ત અને સુરક્ષિત ભારતને આરોગ્ય રક્ષા ક્ષેત્ર પણ અગ્રેસર રાખવાનો વધુ એક અવસર છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે ગાંધીનગરની ભૂમિ પરથી આરોગ્ય રક્ષા માટેની નવી ડિજિટલ પહેલનો આજે પ્રારંભ થવાનો છે. વડાપ્રધાનશ્રીએ દેશમાં આરોગ્ય સેવાઓને જે અમૂલ્ય પરિવર્તન લાવી દીધું છે અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ટ્રાન્સપેરન્ટ ઉપયોગ શરૂ થયો છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ માત્ર એક યોજના નથી, પરંતુ ગર્ભથી ગૌરવપૂર્ણ યુવાની સુધી બાળક અને માતાના જીવનને સુરક્ષિત, સ્વસ્થ તથા સમૃદ્ધ બનાવવાના એક નવા યુગની શરૂઆત છે. પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર એ રાજ્યના દરેક પરિવારની આરોગ્ય રક્ષાની એક સંવેદનશીલ અને સુગ્રથિત વ્યવસ્થા છે. આ પીએમ ફેમિલી કેર ટ્રેકર અન્વયે ગર્ભમાંના બાળકના જન્મથી 18 વર્ષની વય સુધીના હેલ્થ ડેટા, જરૂરિયાત, વિકાસ અને શિક્ષણનું મોનિટરિંગ થવાનું છે. આ ઉપરાંત આદરણીય શ્રી મોદી સાહેબના માર્ગદર્શન અને શ્રી અમિતભાઈના વિઝનથી બીજી પણ એક પહેલ આજે રાજ્યમાં બાળકોના હેલ્થ પાસપોર્ટની થઈ રહી છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત આ હેલ્થ પાસપોર્ટમાં બાળકનો બધો જ હેલ્થ ડેટા સરળતાએ મળી રહેશે. વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે, સ્વસ્થ નાગરિક એ જ વિકસિત રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે. તેમના નેતૃત્વમાં આરોગ્ય ક્ષેત્રમાં ભારતે સારવાર આધારિત વ્યવસ્થાથી આગળ વધીને હોલિસ્ટિક હેલ્થ કેરનો અભિગમ અપનાવ્યો છે. પ્રિવેન્ટિવ હેલ્થ કેર, પ્રમોટિવ હેલ્થ કેર, એફોર્ડેબલ હેલ્થ કેર અને ડિજિટલ હેલ્થ કેર એમ આ 4 અભિગમને મુખ્ય આધારસ્તંભ ગણીને વડાપ્રધાન શ્રી 140 કરોડ દેશવાસીઓના આરોગ્ય સુખાકારીની ચિંતા કરી છે. આદરણીય શ્રી મોદી સાહેબે ગરીબોને ગંભીર બીમારીની સારવાર માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના આપી છે. પીએમ માતૃવંદના યોજના, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, હર ઘર શુદ્ધ જલ, સ્વસ્થ ભારત અભિયાન, પીએમ ઉજ્જવલા યોજના, આ બધી યોજનાથી ગરીબ પરિવારના આરોગ્યની રક્ષા કરવાનું મોટું અભિયાન દેશમાં ચલાવ્યું છે. સ્વસ્થ માતા, સ્વસ્થ બાળના ઉદ્દેશ સાથે સ્વસ્થ અને સમૃદ્ધ ભારતના નિર્માણનો વડાપ્રધાનશ્રીએ સંકલ્પ કર્યો છે. ગુજરાત તો આદરણીય શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પને સાકાર કરવામાં અગ્રેસર રહેલું રાજ્ય છે. સ્વસ્થ બાળક, સ્વસ્થ પેઢીનો ઉદ્દેશ પાર પાડવામાં ગુજરાતે માતા બાળ આરોગ્ય સંભાળ અને પોષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી કરી છે. નમોશ્રી યોજનામાં જરૂરિયાતમંદ સગર્ભા અને ધાત્રી માતાને 12,000 સુધીની સહાય આપીએ છીએ. એટલું જ નહીં, જોખમી ગર્ભાવસ્થાની વહેલી ઓળખ, સ્માર્ટ રેફરલ સિસ્ટમ અને સતત ફોલોઅપ દ્વારા હજારો માતાઓના જીવન સુરક્ષિત બન્યા છે. માતા અને બાળ આરોગ્ય સંભાળ સહિત હોલિસ્ટિક હેલ્થ કેરમાં ગુજરાત દેશ માટે રોલ મોડેલ બન્યું છે. જિલ્લામાં ડે કેર સેન્ટર,
ડાયાલિસિસ સેન્ટર, કેન્સર સારવાર, કાર્ડિયક સર્જરી અને કિડનીના રોગની સારવાર ઉપલબ્ધ થઈ રહી છે. આપણે આટલેથી જ અટકવું નથી. આદરણીય શ્રી મોદી સાહેબ અને અમિતભાઈના માર્ગદર્શનમાં સ્વસ્થ પરિવારથી વિકસિત સમાજનું નિર્માણ કરવું છે. એ દિશામાં પીએમ ફેમિલી કેર ટ્રેકર અને હેલ્થ પાસપોર્ટ લોન્ચિંગ નવા માઇલસ્ટોન પ્રસ્થાપિત કરશે એવો મને વિશ્વાસ છે. આપણે સૌ સાથે મળીને માતા બાળ મૃત્યુદર ઘટાડવામાં, કુપોષણ નિવારવામાં અને વેક્સિનેશન ડ્રાઈવમાં સહયોગ આપીએ. પીએમએફસીટી અને હેલ્થ પાસપોર્ટથી ટેકનોલોજી આધારિત ફેમિલી સેન્ટ્રિક હેલ્થ કેર મોડેલ ઊભું કરીએ. વિકસિત ભારત 2047 માટે સ્વચ્છ, સમૃદ્ધ, આરોગ્યપ્રદ ગુજરાત 2047ના નિર્માણની અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.